તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોરબીમાં તંત્ર જાગ્યું છે અને મોરબીમાં 3 જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. માળિયા પીપળિયા સ્ટેટ હાઈવે બંધ કરાયો. વાંકાનેર કુવાડવા રોડ ટીકરકુડા રોડ પર બંધ કરવામાં આવ્યો. તો બ્રિજની ડિઝાઇનની ફાઇલ રિપોર્ટ સુધી રસ્તો બંધ રહેશે. ભારે વાહન માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે. ગંભીરા બ્રિજ બાદ મોરબી તંત્ર સફાળું જાગ્યું અને મોરબીમાં 3 જર્જરિત બ્રિજનું કલેક્ટર દ્વારા જાહેરનામું. આ 3 બ્રિજ હાલમાં ભારે વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે. જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે. જગદીશ, ભારે વાહન માટે રસ્તો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ નહીં આવે તો ક્યારે આવશે આ ફાઇનલ રિપોર્ટ, અને આ 3 જે બ્રિજ છે કેટલા વર્ષ જૂના છે? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ બન્યા બાદ જે દુર્ઘટના બની છે ને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે ને મોરબી જિલ્લામાંથી 3 અલગ અલગ જે રોડ પરથી જે બ્રિજ છે તે હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે. જેમાંની વાત કરીએ તો માળિયા પીપળિયા સ્ટેટ હાઈવે છે, વાંકાનેર કુવાડવા રોડ પર જે આવેલો છે તે રોડ અને ટીકરકુડા રોડ પર નો બ્રિજ છે. જેમાં ટીકરકુડા રોડ પર જે બ્રિજ આવેલો છે તે આશરે 20-22 વર્ષ જૂનો છે ને તેનાથી લગભગ 15 થી વધુ ગામોની ત્યાંથી અવર જવર થતી હોય છે. તેના પર ભારે વાહનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને ત્યાં પાસે ટીકર પાસે રણ કાંઠો આવેલો છે એટલે મીઠાની જે ટ્રકો અવર જવર થતી હોય તે પણ ત્યાંથી જ પસાર થતી હોય છે. તેને લઈને જ ખાસ કલેક્ટર દ્વારા આ 3 બ્રિજો અત્યારે હાલ પૂરતા તો ભારે વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે. પરંતુ જે પ્રકારે દુર્ઘટના બાદ જ તંત્ર જાગતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક દુર્ઘટના થાય તે પહેલા સમારકામ કરે તે જરૂરી છે. પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે.